તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરામાં ચાઇનીઝ ફૂડની ગુણવત્તાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. જાણીને ચિશ્તિયા નગર પાસે આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝની લારી પર મંચુરિયન રાઈસમાંથી મળેલી ગળોળી નીકળવાને હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ કેટલાક યુવકો મંચુરિયન રાઈસ ખાઈ રહ્યા હતા, ત્યારે રાઈસનો સ્વાદ સારો ન લાગતા તેમને શંકા ગઈ હતી. તપાસ કરતા રાઈસમાંથી મરેલી ગરોળી દેખાઈ હોવાનો યુવકોએ દાવો કર્યો છે. યુવકોએ આ અંગે ચાઇનીઝની લારીના સંચાલકને રજૂઆત કરી હતી, જોકે સંચાલકે ઉડાવ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાનો વિડીયો યુવકોએ બનાવી અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે પાલિકાની ખોરાક શાખાની ટીમ આવા લારી ધારકો સામે ક્યારે કાર્યવાહી કરશે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની ચકાસણી કરશે તે જોવું રહ્યું. તો આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે ફોનો લાઈનથી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી વડોદરાથી. હિમાંશુ, આપણે વાત કરીએ આજે સમગ્ર ઘટના બની છે. આ સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધીમાં શું નવી માહિતીઓ આવી છે? શું આને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? શું ફૂડ શાખા તરફથી અત્યાર સુધી કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે શું? જે કિશન, ચોક્કસથી વડોદરામાં જે લારી પર ખોરાક વેચાતો હોય છે તેની ગુણવત્તાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરાના જે છાણી વિસ્તાર છે તેમાં ઇન્ડિયા ગેટ નામની ચાઇનીઝ લારી પર યુવકો જે મંચુરિયન ખાઈ રહ્યા હતા તેમાંથી મરેલી ગલોળી નીકળતા યુવકો પણ ચોંકી ઉઠ્યા હતા અને આ સંદર્ભે તેમને લારી ધારકને રજૂઆત કરી હતી, પણ લારી ધારકે રજૂઆત સંતોષકારક જવાબ આપવાના બદલે ઉડાવ જવાબ આપ્યો હતો. તેથી આ વિડીયો જે છે તેનો ઘટનાનો વિડીયો બનાવીને યુવકોએ અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ચોક્કસથી આ ઘટનાને લઈને ખોરાક શાખા પર જ આંગળી ઉઠાવવામાં આવી રહી છે, પણ ખોરાક શાખા દ્વારા હજુ સુધી કોઈ તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ આવનારા દિવસોમાં ચોક્કસપણે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવા સંદેશા ચોક્કસથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જી કિશન. હિમાંશુ, આપણે વાત કરીએ તો એક તરફ સમગ્ર ગુજરાતભરમાં અત્યારે આપને પણ ખબર છે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, આ તમામ વસ્તુઓને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે ખાદ્ય પદાર્થો છે એની સુરક્ષા સામે ગુજરાત સરકાર તરફથી કડક કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે, કડક નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. તેના વચ્ચે આ પ્રકારે જ્યારે ફાસ્ટફૂડની જે શોપ છે, ફાસ્ટફૂડના જે દુકાનધારકો છે, એમાં કેટલી સ્વચ્છતા રહે છે અને એને લઈને આગળ આવનારા સમયમાં શું કાર્યવાહી કરવામાં આવી શકે છે તેવું શું કંઈક માહિતી મળી છે કે સરકાર તરફથી આ લોકો જે ફૂડ સ્ટોલ વાળા છે તે લોકોમાંથી પણ સ્વચ્છતા અને આ તમામ વસ્તુઓ જાળવી રાખે એને લઈને પણ કંઈક કડક નિર્ણય લેવામાં આવી શકે? જી ચોક્કસથી કિશન, જે મોટા હોટલ સંચાલકો, ફૂડ રેસ્ટોરન્ટ હોય છે ત્યાં આગળ તો નિયમિતપણે તપાસ થતી જ હોય છે ફૂડ શાખા તે સંબંધિત વિભાગો દ્વારા, પરંતુ જે આ નાના લારી ધારકો છે તેની પર ક્યાંક ને ત્યાં દબાણ શાખા અને ખોરાકનો જે ફૂડ વિભાગ હોય છે, પાલિકાનું જે ખોરાક શાખા હોય છે તેના અધિકારીઓના ચાર હાથ રહેતા હોય છે. ત્યાં આગળ જે સંબંધિત જે ખાલી દેખાડો પૂરતો જ તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તે લોકો બિંદાસપણે લારી ઉભો રાખીને કોઈ પણ પ્રકારના લાયસન્સ તે સંદર્ભિત ડોક્યુમેન્ટ્સ વગર આ રીતે બિંદાસપણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અગાઉ પણ ઘણી વખત જોવા મળ્યા છે. અને તાજેતરનું જ્યાં મરેલી ગલોળી ચાઇનીઝમાંથી નીકળવાની જે ઘટના સામે આવી છે તેનાથી તો સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં ચકચાર મચી છે. આ એક ક્યાંક ને ત્યાં જાન લેવા પણ સાબિત થઈ શકે તેમ તે નાનપણથી જ્યારે આપણે જોતા હોઈએ છીએ તો ગલોળી રસોડામાં તો કોઈ જગ્યા પર આવે તો આપણે તેનાથી ઘણું અંતર આપતા હોય છે અને આપણે સાવચેતી રાખતા હોય છે તો ગલોળીની લાર કે કોઈ વસ્તુ ખોરાકમાં ના પડે તેનાથી જાનલેવા માણસનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. તો આ ઘટનાની અંદર તો ચાઇનીઝ રાઈસની અંદર જ મરેલી ગરોળી આની અંદર લોકોએ જોઈ છે અને આ જોતા જ યુવકો બી ચોંકી ઉઠ્યા હતા. અને લઈને ત્યાં જે ફૂડ વિભાગ છે તે સભાળું જાવે અને તાત્કાલિક આપણે આવી જેટલી પણ લારી ધારકો છે તેમને કોઈ નિયમ અનુસાર કોઈ સખતમાં સખત કાર્યવાહી કરીને દાખલા બેસાડવામાં આવે તેવી લોકમુખે 100% એવી વાતો વહેતી થઈ છે. જી કિશન. જી ધન્યવાદ હિમાંશુ, અમારી સાથે